હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં. હેલો, તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. આજે આપણે પાયા મુહૂર્તમાં જઈ રહ્યા છીએ, મકાનના પાયા મુહૂર્તમાં. તો ચલો તમને બતાવું કે અમારી અહીંયા કેવી રીતે પાયા મુહૂર્ત થાય છે ને તમારે ત્યાં કેવી રીતે થાય છે તે મને કોમેન્ટમાં બતાવજો કે તમે કેવી રીતે પાયા મુહૂર્ત કરો છો. અમારે તો આવી રીતે થાય છે પાયા મુહૂર્ત. મહારાજ આવે અને જેના મકાન થાય તે કપલ બેસે છે. વિધિ કરી રહ્યા છે મહારાજ, મંત્રો બોલી રહ્યા છે. બધા મહારાજોની અલગ અલગ વિધિ હોય છે. સગા સંબંધી આવી ગયા છે. હવે અમે ગયા છીએ કૈલાસનગર, અમારા બધા પરિવારના. ત્યાં અમારો જમણવાર હતો એટલે બધા અમે ત્યાં બધા ભેગા થયા છીએ. કૈલાસનગરમાં ખારા તરીકે ઓળખાય છે આ વાડી. અમે બધા ભેગા બેસીને જમીએ છીએ, પેડી કરે છે બધા દેરાણા જેઠાણા બધા છીએ. મારા કાકીજી ને બધા છે ત્યાં. અમારા જેઠાણી છે, આ બધી મારી કાકીજી છે, બધી એક બે આ બધી ભત્રીજાઓ. આ મારી નણંદબા, આ મારા સાસુમાં છે મારા. જાતે મહેનત જિંદાબાદ. જુઓ, અમે બધા જાતે જ કરીએ અને બધા જમીએ છીએ. કોઈ મહારાજને ઓર્ડર બોર્ડર દેવામાં આવતો નથી, બધા જાતે જ કરીએ છીએ. જો બધા એક્ટિવ છે અમારા માણસો હજી પણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ.